પછી ટામેટું, હળદર, મરચું અને આજે બનાવવાનું છે લીલી ડુંગળી અને બટાકાનું શાક. તો જોઈ લો, મસ્ત ધોઈને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે? બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સદા સરળ રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે. મસ્ત નાહી ધોઈને એકદમ ફ્રેશ, બહાર કપડાં સૂકવી દીધા છે, સ્વેટર ને બધું, અને ઘરમાં મસ્ત ખસેડી પોતું મારી દીધું અને વાસણ ઘસી કાઢ્યા. ચાના વાસણ, પછી પીવાનું પાણી બધું મસ્ત વિચરીને બધું ભરી લીધું. તો હવે જમવા બનાવવાની શરૂઆત કરું છું. તો ચાલો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો બન્યા રહેજો વિડીયોમાં. તો પોતું મારી દીધું, સુકડી ધોઈ કાઢી, સ્વેટરને કપડાં ધોઈને સૂકી દીધા છે. ઘરમાં પણ એકદમ ક્લીન થઈ ગયું. જો મસ્ત બધું ઘસીને વિચરીને પાણી ભરી લીધું. આ બધું ખસેડી કાઢ્યું, કેમ કે બધેથી ખસેડીને બધેથી પોતું માર્યું. અને આટલા વાસણ છે એ ગોઠવવાના છે. બારી ખોલી દઉં, થોડું અજવાળું આવે ને ઘરમાં. તો આ બધા વાસણો ઘસ્યા, એ હવે ગોઠવી કાઢું. મિત્રો, જો જીરું સાતળવા મૂકી દીધું છે અને બધું તૈયાર કરી દીધું. લસણની પેસ્ટ તૈયાર કરી દીધી, લીલા મરચાં, પછી ટામેટું, હળદર, મરચું, અને આજે બનાવવાનું છે લીલી ડુંગળી અને બટાકાનું શાક. તો જોઈ લો, મસ્ત ધોઈને સમારીને મસ્ત ગરમ ગરમ શિયાળામાં ખાવાની મજા આવે નહીં મિત્રો? આવું બધું લીલોતરી. જો મસ્ત શેકાઈ ગયું. હવે નાખી દઈએ બધું સંભાળ. જો મિત્રો, હવે થોડીક વાર એને ઢાંકી દઈએ અને પછી નાખી દઈશું. ગેસ થોડો ધીરો કર્યો છે. મિત્રો, હવે શાક થાય ત્યાં લગીને લોટ ગુંદી કાઢું અને ઘરમાં ઝાડુ બાળું મારી દીધો છે. તો હવે ફટાફટ લોટ ગુંદી કાઢું ને એક બાજુ રોટલા બનાવું ને એક બાજુ શાક. મિત્રો, જો ઘઉંના રોટલા બની ગયા અને લીલી ડુંગળી અને બટાકાનું શાક પણ તૈયાર થઈ ગયું. તો જોઈ લો, સરસ મજાનું લીલી ડુંગળી બટાકાનું શાક સરસ તૈયાર થઈ ગયું. જોઈ શકો છો તમે, મસ્ત બની ગયું છે જમવાનું મારું. તો જો સરસ મજાનું ગરમ ગરમ લીલી ડુંગળી બટાકાનું શાક. અને મળી જાય ઘઉંની રોટલી. તો સરસ મજાનું લીલી ડુંગળી બટાકાનું શાક મારું તૈયાર છે. જોઈ લો, છે ને મસ્ત એકદમ. જોઈ લો. મિત્રો, મારું જમવાનું બની ગયું છે. લીલી ડુંગળી બટાકાનું શાક અને ઘઉંના રોટલા બનાવ્યા. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.